નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાટી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 7 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેને આપણે સેમેસ્ટર 2 નો રિવિઝનનો અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં આજે આપણે ભણવાની છે એક્ટિવિટી નંબર 2. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે રિવિઝનની પહેલી એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તે વિડીયો નથી જોયો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. ચાલો શરૂ કરીએ રિવિઝન એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી નંબર 2 કહે છે કે કાજરીબેન ઇઝ અ વેજીટેબલ વેન્ડર. એ કાજરીબેન જે છે એ શું છે? એક વેજીટેબલ વેન્ડર એટલે શાકભાજી વેચનાર છે. she moves in a village and sells vegetables. કે આખા ગામમાં આટો મારે છે. વિલેજ એટલે ગામ, મૂવ્સ એટલે હલનચલન કરવું, આખા ગામમાં ફરવું. આખા ગામમાં ફરે છે અને શાકભાજી વેચે છે. રીડ અબાઉટ હર, એના વિશે વાંચો. ડ્રો ધ પાથ એન્ડ પ્લેસીસ વેર શી ગોઝ એવરી ડે. અને એક પાથ, એક રસ્તો દોરવાનો છે કે તે ક્યાં જાતો હશે દરરોજ, જે છે એ વ્યક્તિ કે છે ક્યાં જાતી હશે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ચાલો પેરેગ્રાફ વાંચીએ. શું કહે છે કે કાજરીબેન લીવ્સ હર હાઉસ એટ 5:30 ઇન ધ મોર્નિંગ. કાજરીબેન સવારમાં 5:30 ઘરેથી નીકળી જાય છે. she rides her bicycle, એ સાયકલ લઈ છે. to the bus station, બસ સ્ટેશને જાય છે. she collects the bag of vegetables from there, ત્યાંથી જે છે એ શાકભાજીની થેલીઓ જે હોય છે એ ઉચકે. ફર્સ્ટ ઓફ ઓલ she goes to the મોટા ફળિયા. સૌથી પહેલા તે મોટા ફળિયા જાય છે. ઇટ ઇઝ અ 200 meters in the west from the bus station. જે બસ સ્ટેશનથી 200 મીટર ક્યાં? તો કે વેસ્ટ બાજુએ આવેલું છે. she takes exit from there, ત્યાંથી તે એક્ઝિટ એટલે તે ત્યાંથી નીકળે છે. then she runs her bicycle to the north for 50 meters. બરોબર, મોટા ફળિયામાં જે છે શાકભાજી વેચ્યા પછી ત્યાંથી નીકળીને ક્યાં જાય છે તે? તો કે 50 મીટર હજી નોર્થ બાજુ એટલે કે ઉત્તર બાજુ જે છે 50 મીટર હજી આગળ વધે છે. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લાવ્યા છે એક જબરજસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનમાંથી મળશે ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામ પ્રકારના તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. વિઝિટ ધ લીંબડી માતા ટેમ્પલ, કે તે લીંબડી માતાના મંદિર પાસે જાય છે અને એન્ટર્સ ધ મંદિર ફળિયું, અને મંદિર ફળિયામાં તે પ્રવેશ કરે છે. હજુ કહે છે એવરી ડે, દરરોજ શી વિઝિટ હર ફ્રેન્ડ્સ હાઉસ, તે દરરોજ એના મિત્રના ઘરે જાય છે. ઇટ ઇઝ ઇન ધ મિડલ ઓફ ધ કવિલ ફળિયા, તે કૈવલ ફળિયાના નજીક છે. કૈવલ ફળિયા ઇઝ 100 meters ઇન ધ વેસ્ટ ફ્રોમ ધ ટેમ્પલ. કૈવલ ફળિયું જે છે એ ક્યાં છે? તો કે મંદિરથી 100 મીટર વેસ્ટ બાજુએ આવેલું છે. her friend's name is મીનાબેન, એના મિત્રનું નામ મીનાબેન છે. એની મિત્રનું નામ. after visiting મીનાબેન એટલે કે મીનાબેનને મળ્યા પછી she goes to the ડોક્ટર વાળું ફળિયું. તે ક્યાં જાય છે? ડોક્ટર વાળા ફળિયામાં. હા, ગામના છે ને આવા બધા નામ હોય. ડોક્ટર વાળું ફળિયું. ડોક્ટર ગાઢવી lives in the street. એક ડોક્ટર ગઢવી જે છે તે પેલી શેરીમાં રહે છે, એટલા માટે એ ફળિયાનું નામ છે હું ડોક્ટર વાળું ફળિયું. his house is 300 meters to the south from મીનાબેન's house. કે મીનાબેનના ઘરથી સાઉથ બાજુ, કેટલા સાઉથ બાજુ? તો કે 300 મીટર સાઉથ બાજુ જે છે આ ફળિયું આવેલું છે. એટ લાસ્ટ ધ પનમ કોલોની એન્ડ ધ લુહાર ફળિયું. ત્યારબાદ તે ક્યાં જાય છે? પનમ કોલોનીમાં અને લુહાર ફળિયામાં જાય છે. બોથ આર 50 meters ઇન ધ ઈસ્ટ ફ્રોમ હર હાઉસ, અને બંને જે છે એના ઘરથી કેટલા? તો કે 50 મીટર દૂર આવેલા છે. then she goes to the સંજયભાઈ શોપ, પછી તે સંજયભાઈની દુકાને જાય છે. ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન, જે બસ સ્ટેશનની નજીક છે. અને she buys necessary things and returns home. આ સંજયભાઈની દુકાનેથી જે કાંઈ પણ એને લેવાનું હોય, પોતાના ઘર માટે જે કાંઈ પણ જરૂરી સાધન સામગ્રી હોય તે ખરીદે છે અને પછી ઘરે જતી રહે છે. તો આ જે છે આખા દિવસની દિનચર્યા, એમાં કેટલી જગ્યાએ તેમણે આટા માર્યા, કેટલી જગ્યાએ તેઓ શાકભાજી વેચવા માટે ગયા, તેના વિશે આપણે ચર્ચા કરી. તો આપણે શું કરવાનું છે? આખું શું બનાવવાનું છે? એક આખું મેપ. તો સૌથી પહેલા તો બસ સ્ટેશન. બસ સ્ટેશનથી ક્યાં જશે? 200 મીટર આ બાજુ મોટા ફળિયા, પછી 50 મીટર ઉત્તર તરફ મંદિર ફળિયું, ત્યાંથી પાછું આ બાજુ આવશે કૈવલ ફળિયા 100 મીટર, નીચે જશે 300 મીટર સાઉથમાં ડોક્ટર ગઢવી, ત્યારબાદ 50 મીટર બાજુમાં પૂનમ કોલોની અને લુહાર ફળિયું બાજુમાં જ છે.
અને પછી જશે કોના ઘરે? તો કે સંજયભાઈની દુકાને જશે, ત્યાં બસ સ્ટેશન નજીક આવેલું છે. અને પછી તે પોતાના ઘરે જતી રહેશે. બરોબર? ઘરેથી નીકળશે, આખો રૂટ પૂરો કરીને ક્યાં? સંજયભાઈની દુકાને ખરીદી કરીને પાછા ક્યાં જતા રહેશે? ઘરે. તો આ છે એમનો ડેઈલી રૂટીનનો ચાર્ટ. આ એક નકશો આપેલો છે કે જેમાં આખા દિવસમાં આ જગ્યાએ જે છે શાકભાજી વેચવા માટે નીકળે છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા રિવિઝનની એક્ટિવિટી નંબર 2. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે આ રિવિઝનની એક્ટિવિટી નંબર 3 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.